સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે। ખેતીવાડી વિભાગ દ્વારા મિત્રો ટ્રેક્ટર 20 PTO HPથી લઈ અને મિત્રો 60 PTO HP સુધીના જે પણ ટ્રેક્ટરની ખેડૂત મિત્રોને ખરીદી કરવી હોય તો તેમના માટે ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા મિત્રો દરેક ખેડૂત મિત્રોને 1 લાખની સહાય વર્ષ 2025-26થી મિત્રો આપવામાં આવશે। તાજેતરમાં મિત્રો ફરીથી ગુજરાત સરકાર દ્વારા 1 મહિના માટે ટ્રેક્ટર યોજનાની અંદર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે। તો જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે। જે તાલુકા માટે મિત્રો લક્ષ્યાંકની મર્યાદામાં અરજીઓ મળેલ નહીં હોય તે તાલુકા માટે જ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે। તો સૌપ્રથમ મિત્રો તમારે તમારા આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન થઈ અને તમારા જિલ્લાની અંદર પસંદ કરી અને તમારો તાલુકો જોવાનો રહેશે। જો ત્યાં મિત્રો તમને તમારો તાલુકો બતાવશે તો તેનો મતલબ કે તમે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી શકો। અન્યથા મિત્રો તમારા તાલુકાના લક્ષ્યાંકની મર્યાદામાં અગાઉથી જ ઓનલાઈન અરજીઓ મિત્રો થઈ ગઈ છે તો મિત્રો તમે ઓનલાઈન અરજી નહીં કરી શકો। જે પણ ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવાની હોય તે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર 20 જુલાઈ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે। ઓનલાઈન અરજી મિત્રો તમારે ટ્રેક્ટર 20 PTO HPથી વધુ અને 60 PTO HP સુધીના આ યોજનાની અંદર કરવાની રહેશે। જો મિત્રો તમારે 20 PTOથી નાનું ટ્રેક્ટર લેવું હોય તો તેની અરજી મિત્રો તમારે બાગાયત વિભાગની અંદર કરવાની રહેશે। સહાયની વાત કરીએ તો તમામ ખેડૂતો માટે મિત્રો સહાય સરખી જ મળશે, એટલે કે જનરલ, OBC, SC અને STના જે પણ ખેડૂત મિત્રો હોય તેમને મિત્રો સહાયનું ધોરણ સરખું જ છે। 20 PTO HP હોર્સ પાવરથી લઈ અને 60 PTO HP માટે મહત્તમ જે સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા 1 લાખ આપવામાં આવશે। હવે મિત્રો જ્યારે તમે ઓનલાઈન અરજી કરો ત્યારબાદ મિત્રો તમારે જે પણ અરજીઓ તમારા તાલુકામાં થઈ હશે તેની મિત્રો પાત્રતા નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા ડ્રો કરી અને તેની એક અગ્રતા યાદી નક્કી કરવામાં આવશે। જો આ અગ્રતા યાદીની અંદર મિત્રો તમારું નામ આવે છે તો તમને મિત્રો પૂર્વ મંજૂરી મળશે અને મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જો ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો ઓપ્શન આવે છે તો મિત્રો તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહે છે, અન્યથા મિત્રો તમારે આ બધા કાગળો ગ્રામ સેવકને રજૂ કરવાના રહેશે। સૌપ્રથમ મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલ પર જે ઓનલાઈન અરજી કરેલી હોય તે અરજીની એક નકલ, પૂર્વ મંજૂરીની નકલ, આધાર કાર્ડની ઝેરોક્સ, બેંક પાસબુકની ઝેરોક્સ, જમીનના ઉતારા અને તે સિવાય મિત્રો ટ્રેક્ટરના બિલો, જેની અંદર મિત્રો ટ્રેક્ટરનું ઓરિજિનલ બિલ, ટ્રેક્ટરનો સેલ રેકોર્ડ, આરટીઓનો પાર્સિંગ લેટર પેડ, 50ના સ્ટેમ્પ પર મિત્રો એક સોગંદનામું અથવા તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ રજૂ કરવાનું રહેશે। તલાટીનો એક દાખલો મિત્રો રજૂ કરવાનો રહેશે અને મિત્રો લાભાર્થીનો એક ફોટો જે તમારે ટ્રેક્ટર સાથે મિત્રો રજૂ કરવાનો રહેશે। તો કુલ મિત્રો આટલા કાગળો છે જે તમારે સહાય મેળવવા માટે મિત્રો રજૂ કરવાના રહેશે। જો મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ઓપ્શન બતાવે તો તમે ઓનલાઈન પણ અપલોડ કરી શકો છો। જો ઓપ્શન ના આવતો હોય તો તમારે ગ્રામ સેવકને ઓફલાઈન કાગળો મિત્રો રજૂ કરવાના રહેશે। ટ્રેક્ટરની ખરીદી મિત્રો તમારે કૃષિ વિભાગ દ્વારા જે માન્યતા અધિકૃત વિક્રેતા એટલે કે જે સરકાર માન્ય ડીલરો હોય તેની પાસેથી મિત્રો કરવાની રહેશે। આ ખેડૂત પોર્ટલ પરથી મિત્રો તમને આ કંપની અથવા તો ડીલરોની માહિતી મળી રહેશે। સૌપ્રથમ મિત્રો તમારે આ ખેડૂત પોર્ટલ પર કંપની અથવા તો ડીલર નામનો એક ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો વિભાગની અંદર તમારે ખેતીવાડી વિભાગ પસંદ કરવાનું રહેશે। ઉત્પાદનના પ્રકારમાં તમારે ખેત ઓજાર અથવા તો સાધનો એવું પસંદ કરવાનું રહેશે અને ઘટકની અંદર મિત્રો તમારે ટ્રેક્ટર 20 PTO HPથી લઈ અને 60 PTO HP સુધીના આ ઓપ્શન ક્લિક કરી અને બાજુમાં મિત્રો તમને જે શોધો બટન દેખાય છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો સ્ક્રીનમાં તમને આ રીતે જે પણ ડીલરો હશે તે મિત્રો અહીંયા જોવા મળી રહેશે। તમારા જિલ્લા તથા તાલુકા તથા મિત્રો તમારા ગામના ડીલરોની માહિતી પણ અહીંયાથી તમને મળી રહેશે અને સરકાર દ્વારા મિત્રો કેટલા મોડલને માન્યતા આપવામાં આવેલી છે તેમજ તેના કેટલા ડીલરો છે ગુજરાત રાજ્યની અંદર તે તમામ માહિતી મિત્રો અહીંયાથી તમને મળી રહેશે।
તે સિવાય જો કોઈ પણ પ્રશ્ન હોય આ યોજના બાબતે તો તમે મિત્રો તમારા ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો, અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.